જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યકના મોટા દાખલાનો અભ્યાસ કરીશું. તો જુઓ, આમાં તમને ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? નીચે આપેલ આવૃત્તિ વિતરણ ઉપરથી મધ્યક શોધો. તેમાં વર્ગ પણ આપેલા છે, સાથે આવૃત્તિ પણ આપેલી છે. એના ઉપરથી આપણે મધ્યક સરેરાશ મેળવવાની છે. તો કઈ રીતે મેળવાશે તે જોઈએ આપણે. પેલા વર્ગ આપેલા છે, તો ફર્સ્ટ કોલમ આપણે વર્ગની બનાવીશું. પછી આવૃત્તિ આપેલી છે, તો બીજી કોલમ આપણે આવૃત્તિની બનાવીશું. આવૃત્તિને આપણે ફ્રીક્વન્સી f વડે દર્શાવીએ છીએ. તો જોઈએ આગળ. બરાબર મિત્રો. વર્ગ આપણને કેટલા આપેલા છે તો કઈ જુઓ. 0 થી 4, 5 થી 9, 10 થી 14 એ રીતે આપણને આપેલા છે. તો આપણે એ રીતે આમાં લખીશું. 0 થી 4 છે, 5 થી 9 છે, પછી 10 થી 14 છે, 15 થી 19 છે, 20 થી 24 અને 25 થી 29 અને 30 થી 34 આ રીતે આપણને વર્ગ આપેલા છે. બરાબર. હવે જુઓ, આવૃત્તિ આપણને આપેલી છે 3, 9, 16, 35, 19, 12 અને 16. તો આવૃત્તિ આપણે લખીશું. આવૃત્તિ જેને આપણે ફ્રીક્વન્સી f વડે દર્શાવીએ છીએ. કેટલા કેટલા આપેલા? 3 આપેલા છે, 9 આપેલા છે, 16, 35, 19, 12, 6. સિગ્મા f બરાબર, આનો આપણે સરવાળો કરીશું. 3 ને 12 ને 16, 28 ને 35 આનો સરવાળો ટોટલ થશે આવૃત્તિ 100. આ રીતે આપણે લખવાનું છે. બરાબર. હવે જુઓ, તો કઈ કે વર્ગ જ્યારે આપે ત્યારે તમારે મધ્ય કિંમત મેળવવાની છે. મધ્ય કિંમત જેને આપણે x વડે દર્શાવીએ છીએ. એટલે કે 0 + 4 શું આવશે? 0 + 4 ભાગ્યા 2 એટલે કે અહીંયા તમારે આવશે 2. હવે દરેકની વચ્ચે વર્ગ લંબાઈ કેટલી છે? 5 5. તો દરેક બે માં તમારે 5 ઉમેરવાના છે. 7 આવશે. એમાં ફરી 5 ઉમેરશો એટલે 12 આવશે. 17, 22, 27 અને 32 આ રીતે તમારી મધ્ય કિંમત બનશે. હવે શું કરવાનું છે? તો કે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. બીજી કોલમ અને ત્રીજી કોલમ એટલે કે fx. fx માં શું આવશે? 6, 9 + 63 એટલે આપણે અહીંયા 63 લખીશું. 16 × 12 કરશો એટલે અહીંયા આવશે 192. 35 × 17 કરશો એટલે અહીંયા આવશે 595 અને 19 × 22 કરશો એટલે આવશે 418 અને 27 × 12 કરશો એટલે 324 અને 192. હવે અહીંયા તમે જુઓ સિગ્મા fx આ આખાનો તમારે કુલ સરવાળો કરવાનો છે. કે જુઓ આખાનો સરવાળો કેટલો આવશે તે તમે જુઓ. કેલ્સીમાં તમારે આ દરેકનો સરવાળો કરવાનો છે. એ તમારો સરવાળો હશે 1790. બરાબર. સિગ્મા x નો સરવાળો એટલો આવશે. હવે તમારે શું કરવાનું છે? x બાર નું ફોર્મ્યુલા લખવાનું છે. સિગ્મા fx ના છેદમાં n. n એટલે કે n બરાબર 100 થશે. સિગ્મા f ને આપણે n વડે દર્શાવીએ છીએ. બરાબર. એટલે આપણે અહીંયા જુઓ શું લખીશું? 1790 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? x બાર આપણને અહીંયા મળશે 17.9. બરાબર. અથવા 17.90 બંને આપણે પ્રથમ દાખલો આપણે આ રીતે ગણતરી કરીશું. હવે જુઓ બીજો દાખલો શું કહે છે. બીજા દાખલાને કઈ રીતે મધ્યક મેળવવાનું છે? નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. ગુણ આપેલા છે 0 થી 10, 0 થી 20, 0 થી 30, 0 થી 40, 50, 60, 70, 80. તો અહીં તમારે કઈ રીતે આવૃત્તિ ગોઠવવાની છે તે જુઓ. સૌપ્રથમ પહેલા આપણે એ રીતે ગોઠવીશું. 0 થી 10, પછી 10 થી 20, 20 થી 30, 30 થી 40 આ રીતે આપણે ગોઠવવાની છે. બરાબર.
તો જુઓ બીજો દાખલો તમે, તેને આપણે શું લખીશું? ગુણ. એ આપણે કઈ રીતે દર્શાવીશું તે જુઓ. આપણે 0 થી 10, 10 થી 20 એ રીતે આપણે લખીશું. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80 એટલે સુધી આપણે લખવાના છીએ. બરાબર. હવે જુઓ આગળ એફ. એફ એટલે કે આવૃત્તિ. આવૃત્તિ આપણે કઈ રીતે લખીશું તે જુઓ. હવે આપણે તે રકમમાં ખાસ ધ્યાન આપવાનું છે. 4, 16 આ થી વધુ ની આવૃત્તિ છે. થી વધુ એટલે સખત વધતી જાય છે. બરાબર. એટલે આમાં તમારે શું કરવાનું છે? તો કઈ કે સૌ પ્રથમ પહેલા તમારે F4 જ લખવાના છે. બીજામાં તો કઈ કે 10 થી ઓછા કેટલા છે? 10 થી વધુ કેટલા છે? તો કઈ કે 16 - 4 12 જ આવશે. બરાબર. પછી 40 - 16 કરવા પડશે કે 20 થી વધુ 30 થી વધુ કેટલા છે? અને એટલે 40 - 16 કરવા પડશે. એ રીતે તમે જુઓ. ગણતરી કરો. તો પ્રથમ પહેલા તમારે કેટલા આવશે? 4 બરાબર 4. પછી તો કઈ કે બીજા 16 છે તો 16 - 4 કરવાના છે. પછી આવશે 12. પછી તમારે તો કે એના પછી 40 આપેલા છે. તો 40 - 16 એટલે અહીંયા તમારે કેટલા આવશે? 24 આવશે. એવી રીતે જે તમને આપેલા છે 40 પછી કેટલા આપેલા? 76, 96, 112 એ રીતે આપેલા છે. તો આપણે લખીશું 76 - 40 બરાબર કેટલા આવશે? 36. પછી આપણને આપેલા હતા 96, 96 - 76 બરાબર કેટલા આવશે? 20. પછી આપણને આપેલા હતા 112 - 96, 112 - 96 કરશો એટલે આવશે 16. પછી આપણને આપેલા છે 120. સખત આવૃત્તિ વધતી જતી હોય ને ત્યારે આ રીતે ગણતરી કરવાની છે. એટલે અહીંયા આવશે 8. અને 125 - 120 બરાબર કેટલા આવશે? 5. હવે તમારે આ રીતે આવૃત્તિ બનશે. n બરાબર તો કે આ દરેક નો સરવાળો કરવાનો છે. છેલ્લે તમારે જે n આપેલો હોય ને એ 125 આવશે. આ જ આવશે તમારો આખો સરવાળો. હવે x મેળવો. x કેટલા આવશે? તો કે 0 + 10 ભાગ્યા 2 એટલે 5. દરેકમાં વર્ગ લંબાઈનો તફાવત છે 10. એટલે આમાં 5 માં 10 ઉમેરશો એટલે 15, 25, 35, 45, 55, 65, 75 અને 85 એટલે સુધી તમારો આ x મળશે. બરાબર. જેને આપણે મધ્ય કિંમત તરીકે ઓળખીએ છીએ. તો આપણે એમાં મધ્ય કિંમત લખવાની છે. ત્યારબાદ લખો d = શું આવશે? x - a છેદમાં c એટલે c = 10 અને a = 35. આ જે વર્ગ લંબાઈ છે ને એને આપણે c વડે દર્શાવીશું. અને આમાં a બરાબર જે વચ્ચેનો વેલ્યુ હોય તેને a આપણે હજુ ધારી લેશું. એટલે 35 બરાબર આપણે ધારેલો મધ્યક 35 લીધેલો છે. એટલે શું થશે તે જુઓ તમે કે x કેટલો છે? 5 - 35 એટલે -30 ભાગ્યા 10 એટલે -3 આવશે. પછી -2 આવશે, -1 આવશે, 0 આવશે, 1, 2, 3, 4, 5 આ રીતે તમારે આવશે. બરાબર. આમાં 85 નહીં આવશે. બરાબર. હવે જુઓ આગળ ગણતરી જુઓ તમે. હવે તમારે શું આ બીજી અને ચોથી કોલમનું ગુણાકાર કરવાનો છે. FD. FD એટલે કેટલા આવશે? 4 × -3 એટલે અહીંયા આવશે -12. પછી આવશે તો કે 12 દુ 24, પછી -24, 0, 20, 16 દુ 32 અને 8 તેરી 24 અને 5 ચોક 20 આ રીતે સિગ્મા FD બરાબર શું આવશે? દરેકનો સરવાળો કરવાનો છે. 24, 48 ને 60 એટલે -60 આવશે. પ્લસ કેટલા આવશે? 20, 32 એટલે 45, 52, 56, 66, 76, 76 ને 96, 96 આવશે. બરાબર. એટલે જુઓ સિગ્મા FD તમારું ખરેખર કેટલું આવશે? 36 આવશે. આ તમે ટૂંકી રીતથી ગણતરી કરેલી છે. હવે જુઓ
એક્સ બાર બરાબર શું આવશે તો કઈ કે જુઓ એમાં તમારું ધારેલો મધ્યક એ પ્લસ સિગ્મા એફડી છેદમાં એન આ રીતે તમારું આવશે અને વર્ગ લંબાઈ પણ આપેલી છે સી તો લેવાની છે અહીંયા ધારેલો મધ્યક 35 પ્લસ સિગ્મા એફડી 36 અને અહીંયા 125 અને સી 100. હવે એક્સ બાર તમે જુઓ કઈ રીતે આવશે 35 પ્લસ આમાં 3600 ભાગ્યા 125 કરશો ને એટલે 2.88 આવશે એટલે એક્સ બાર બરાબર તમારે શું થશે તે જુઓ તો કઈ 37.88 આવશે. આપણે ક્વેશ્ચન 2 પૂરો કર્યો. હવે જુઓ ક્વેશ્ચન 3. ક્વેશ્ચન 3 પણ એવું જ કંઈક કહે છે. એમાં શું છે જુઓ 0 થી 70, 10 થી 70, 20 થી 70, 30 થી 70, 40 થી 70, 50 થી 70, 60 થી 70. તો આપણે શું કરવાનું 0 થી 10, 10 થી 20, 20 થી 30, 20, 30 થી 40 એ રીતે લેવાનું છે અને આમાં તમને 70 થી વધુ તો કઈ 100 એ 100, 70 થી વધુ છે બરાબર. પછી તો કઈ કે 0 થી 10 માં 0 થી 10 માં કેટલા છે જો આમાં શું આવશે પહેલું આ છે ને એમાં આપણે 0 થી 10 લેશું 0 થી 10 લેશું તો કઈ 0 થી 10 ની અંદર કેટલા છે તો કઈ 100 માઇનસ 95 કરવા પડશે. પાંચ એવા છે કે જે 0 થી 10 ની વચ્ચે આવે છે. પછી 10 થી 20, 10 થી 20 કેટલા છે તો કઈ 95 માઇનસ 83 કરવાના એટલે 12 આવશે. 12 એ કેવા છે તો કઈ 10 થી 20 છે. તો આપણે જુઓ પ્રાપ્તાંક કઈ રીતે ગોઠવાશે તે જુઓ તમે ક્વેશ્ચન નંબર 3 બરાબર. ક્વેશ્ચન નંબર 3 માં જુઓ પ્રાપ્તાંક સૌ પ્રથમ પહેલા શું લખવાનું છે પ્રાપ્તાંક પ્રાપ્તાંક બરાબર શું આવશે તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 આ સુધી આવશે બરાબર. આ રીતે આવશે યસ. હવે જુઓ સંખ્યા 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 તમને શું આપેલી છે સૌ પ્રથમ પહેલા 100 આપેલા છે તો 100 માંથી માઇનસ 95 કરવા પડશે તો એ 0 થી 10 ની અંદર કેટલા આવશે 5 સંખ્યા એટલે કે તમારો એફ થશે બરાબર. હવે પછી તમને શું આપેલું છે ત્રીજા દાખલામાં જુઓ તમે તો કઈ કે 95 માઇનસ 83 આવશે એ રીતે તમારે શું કરવાનું છે 95 માઇનસ 83 એટલે 12 આવશે. પછી જુઓ 83 માઇનસ 65 છે એટલે 83 માઇનસ 65 કરશો તો 18 અને 65 માઇનસ 25 એટલે આવશે 40 અને 25 માઇનસ 10 એટલે અહીંયા આવશે તમારે 15. 25 માઇનસ 10 એટલે તમારે આવશે 15 અને હવે 10 માઇનસ તમારે શું કરવાનું છે જુઓ 10 માઇનસ 3 એટલે અહીંયા આવશે 7 અને 3 અહીંયા તમારે 3 બેઠા જ આવશે 60 થી 70 ની વચ્ચે આ તમારી આવૃત્તિ બની ગઈ બરાબર એફ ફ્રીક્વન્સી. હવે તમારે જુઓ આનો તમારે સરવાળો કરવાનો છે એન એ તમારો કેટલો 100 જ આવશે બરાબર. એ જે તમને પેલું જ આખું આપેલું છે એક્સ બરાબર આવશે મધ્ય કિંમત કેટલી 5, 15 વર્ગ લંબાઈ તમારે 10 10 છે ને એટલે દરેકમાં તમારે 10 10 ઉમેરતી જવાની છે એટલે અહીંયા આવશે 25, 35, 45, 55 અને 62 આ તમારી મધ્ય કિંમત મળી ગઈ બરાબર. હવે અહીંયા આવશે ડી ડી ઇક્વલ ટુ શું આવશે એક્સ માઇનસ એ છેદમાં સી. હવે એ આપણે ધારીશું એ બરાબર હું કેટલા ધારીશ 35 અને હું એ ધારું છું ધારેલો મધ્યક 35 સી બરાબર 10. આગળના દાખલામાં આપણે જે રીતે કરેલું છે ને એ રીતે જ તમારે 10 વર્ગ લંબાઈ તફાવત 10 છે દરેકની વચ્ચે તો આપણે 10 લેવાનું છે. હવે જુઓ તો કઈ કે 5 માઇનસ 35 ભાગ્યા 10 એટલે અહીંયા કેટલા આવશે 3 -3 -2 -1 0 1 2 3 એટલે એ તમારે ટોટલ થઈ જશે 0. હવે જુઓ તો કઈક એફ ડી બીજી કોલમ અને ચોથી કોલમ નો ગુણાકાર કરવાનો છે 5 તેરી 15 પરંતુ કેવા માઇનસ 12 દુ 24 કેવા માઇનસ -18 0 પછી 15 7 દુ 14 અને 43 9 અહીંયા સિગ્મા એફ ડી કેટલા આવશે તો કઈ 18 ને 24 એટલે કે 32 42 ને 47 ને 10 57
તો આપણે અહીંયા કેટલા લખીશું કેવા માઇનસ લખીશું 57 અને પ્લસ કેટલા છે તો કઈ કે જુઓ 15 ને 29 ને 38 એટલે આપણે આમાં લખીશું 38 વેલ્યુ સિગ્મા એફડી માઇનસ પ્લસ માઇનસ થશે સાઈન મોટાની આવશે એટલે -19 બરાબર. હવે જુઓ એક્સ બાર આપણે આગળ જોઈ લઈએ એક્સ બાર મેળવીશું એક્સ બાર બરાબર શું આવશે ધારેલું મધ્યક એ પ્લસ સિગ્મા એફડી છેદમાં એન મલ્ટીપ્લાય સી. હવે એ કેટલો આવશે 35 પ્લસ સિગ્મા એફડી તો કે -19 અને એન કેટલા આવશે 100 મલ્ટીપ્લાય 10. હવે તમારે માઇનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે આમાં તમારે શું આવશે 0 0 કેન્સલ 35 માઇનસ પ્લસ માઇનસ 1.9 એટલે અહીંયા તમારે શું આવશે 33.1 આ તમારો એક્સ બાર આવ્યો. ત્રીજા દાખલાનો પણ જવાબ તમારે શું આવશે 33.1. જુઓ આપણો આ આન્સર આવે છે તો આપણો રાઈટ છે. નીચેની માહિતી ઉપરથી મધ્યક શોધો. ચોથા દાખલાને પણ આપણે આગળ જોઈ લઈએ. મને એવું લાગે છે મધ્ય કિંમત જ તમને આપેલી છે બરાબર. મધ્ય કિંમત આપેલી છે તો એને એક્સ નામ આપી દેવાનું અને આવૃત્તિ આપેલી છે એફ તો એ આપણે એફ લખવાનું. મધ્ય કિંમત કેવી આપી 5 5.5 6 6.5 7 7.5 8 8.5 આવૃત્તિ 3 7 13 12 22 13 22 બે વખત 22 છે 19 10 અને 4 એ રીતે બરાબર. તો હવે જુઓ આપણે ક્વેશ્ચન નંબર 4 ચોથો દાખલો પણ જોઈ લઈએ બરાબર. એમાં આપણે સૌ પ્રથમ શું લખીશું મધ્ય કિંમત એટલે કે એક્સ કેટલા આપેલા છે 5 આપેલા છે 5.5 આપ્યા 6 આપ્યા 6.5 આપ્યા 7 આપ્યા 7.5 આપ્યા 8 આપ્યા અને 8.5 આપેલા છે બરાબર. હવે જુઓ આવૃત્તિ એફ એમાં કેટલા આવશે 3 7 13 આ બધી આવૃત્તિ 22 બે વખત 22 આપેલા હતા બરાબર. 19 10 અને 4 આપણને આવૃત્તિ મળી ગઈ બરાબર. જે એક્સ અને એફ તમારી સામે છે. હવે પેલી અને બીજી કોલમનો ગુણાકાર એફએક્સ બરાબર. એફએક્સ માં શું આવશે તો કે જુઓ 5 તેરી 15 એટલે આપણે અહીંયા 15 લખીશું. પછી 5.5 ગુણ્યા 7 એટલે 38.5 13 છંગી 78 એટલે અમે 78 આવશે. 6.5 ગુણ્યા 22 એટલે અહીંયા આવશે 143. પછી 22 ગુણ્યા 7 એટલે અહીંયા આવશે 154. 7.5 ગુણ્યા 19 એટલે 142.5 આમાં 80 અને 34 બરાબર. એટલે સિગ્મા એફએક્સ શું આવશે 685. હવે જુઓ એક્સ બાર તમે મેળવો એક્સ બાર બરાબર શું આવશે સિગ્મા એફએક્સ ના છેદમાં એન અથવા સિગ્મા એફ. અહીંયા સિગ્મા એફ કેટલો છે તો કઈ જુઓ એનો આપણે સરવાળો કરીશું ને ટોટલ તો 3 ને 7 10 ને 23 23 ને 44 એટલે 47 57 ને 67 67 ને 77 ને 87 ને 86 86 ને 10 96 400 એટલે સિગ્મા એફ એન તમારો 100 થઈ જશે. તો 685 ભાગ્યા 100 એટલે એક્સ બાર કેટલો આવશે 6.85. આ રીતે મધ્યક મેળવવાનો છે. જો આ રીતે મધ્યકના દાખલા થશે. આ જવાબ આવે છે 6.85. આપણે એક વખત ચેક કરી લઈએ 6.85 આવે છે ચોથા દાખલાનો. પછી પેલા દાખલાનો તો કઈ કે 17.9 આવે છે યસ. નેક્સ્ટ જુઓ તો બીજા દાખલાનો 37.88 37.88 આવે છે યસ. આ રીતે વિદ્યાર્થી મિત્રો મધ્યકના દાખલાની ગણતરી થાય છે બરાબર. હવે પછીના આપણે મધ્યકના મોટા દાખલા અને પછીના લેક્ચરમાં જોઈશું.